ત્યારે દાદા એક સરસ કથા સંભળાવે છે કે જો એકવાર ઇન્દ્રએ અસુરો ઉપર વિજય મેળવ્યો, એટલે અસુરોના રાજા બલિ, હિરણ્યકશિપુના દીકરા પ્રહલાદ, પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા બલિરાજા. આ બલિરાજા એ અસુરોના રાજા એને પરાસ્ત કર્યા અને ઇન્દ્રએ એના ઉપર વિજય મેળવ્યો. એટલે પછી ઇન્દ્રથી હારી ગયા બલિરાજા, એટલે ક્યાંક સંતાઈ ગયેલા કે આ મને મારી ન નાખે ઇન્દ્ર. હવે ક્યાંય જડતા નહોતા બલિરાજા, એટલે ઇન્દ્રએ જઈને બ્રહ્મા પાસે જઈને બ્રહ્માને પૂછ્યું કે આ બલિ ગયો ક્યાં? બ્રહ્મા કહે છે કે તારે આ મને પૂછવું ન જોઈએ. કે બ્રહ્માને તો બધા એના દીકરા કહેવાય ને, દેવો અને અસુરો બધા બ્રહ્માના દીકરા. એટલે બ્રહ્મા કહે છે કે તારે મને આ પૂછવું ન જોઈએ. હવે જો હું ઠેકાણું ન બતાવું તો તને ખોટું લાગે, અને હું ખોટું બોલું તો એ મારે સારું નહીં, અસત્ય બોલાય નહીં, સાચું મારે કહેવું પડે. અમુક ચીજ તારે પૂછવી ન જોઈએ. બ્રહ્માજીએ આ વાત મને તમને શીખવાડી, અમુકને પૂછાય નહીં. કોઈની ઘરે કાંઈ એવી ઘટના ઘટી હોય તો હાથે કરીને પછી ન પૂછાય હું થયું તું. આપણને ખબર જ હોય કે આમ થયું તું, પછી દુઃખપ્રદ ઘટના હોય કે કંઈક એવું ખોટું થયેલું હોય પછી એમ પૂછાય નહીં કે આ શું થયું તું ભાઈ, કેમ થયું આમ, એમ ન કરાય. હાથે કરીને દુઃખી કરવા. અમુક વસ્તુ કોઈ પાસે મંગાય નહીં. હા, પછી એને બિચારાને શરમ આવે માંગો, અને દેવામાં શરમ આવે, એવું મંગાય નહીં. હા, તમને અનુકૂળ હોય તો કરજો, નહીંતર નહીં. આમ કહેવાય પણ સીધું એમ ન કહેવાય કે તમે આ મને આપી દો. હા, એમ મંગાય નહીં. માણાને સામેના માણસને ધર્મ સંકટમાં ન નાખો. અમુક ચીજ પૂછાય નહીં. એટલે બ્રહ્માજી કહે છે કે તું મને બલિનું ઠેકાણું પૂછશો એ બરાબર ન કહેવાય. મારે ખોટું ન બોલાય, માટે ઠેકાણું બતાવું છું. જ્યાં એકાંત ઘરમાં તને ગધેડો જોવા મળે, સમજી લેજે કે આ બલિ છે. કે એ બલિ અત્યારે ગધેડાના રૂપમાં રહે છે, તારાથી બીતો, તારાથી ડરતો, કે મને ઇન્દ્ર મારી ન નાખે. એટલે જ્યાં ગધેડો મળે એકાંત સ્થાનમાં, તો સમજીએ કે આ બલિરાજા છે. ઇન્દ્ર કે મને મળે તો હું એને મારી નાખું. બ્રહ્માજી કે બલિ મારવા યોગ્ય નથી, તું એને મારતો નહીં. પછી ઇન્દ્ર ગોતવા માટે નીકળ્યા, અને એમાં એકાંત સ્થાનમાં ગધેડો જોવા મળ્યો. એટલે ઇન્દ્રએ એને કીધું તું બલિ છો ને? તો કે હા. પહેલાં તું ધનવાન હતો અને હવે તું કંગાળ થઈ ગયો છો, તો તને કઈ આનું દુઃખ થાય છે કે નહીં? ઇન્દ્રએ બલિરાજાને પૂછ્યું તને આનો કાંઈ શોક થાય છે કે નહીં? પહેલાં તો તું અમને દેવતાઓને ગણકારતોય નહોતો, અને આજ તારા ઉપર આ સંકટ આવ્યું છે, તારું બધું રાજ જતું રહ્યું, સંપત્તિ જતી રહી, હગાવાલા છેટા જતા રહ્યા, તો તને કંઈ દુઃખ કે શોક થાય છે? બલિરાજા કે અત્યારે તું સમૃદ્ધિશાળી છો અને મારી સમૃદ્ધિ જતી રહી છે. આવી દશામાં તું મારી સાથે આવી રીતે વાત કરશો એ તારા કુળને શોભતું નથી. મારી જેવી દશા તારી થશે ને ત્યારે તને ખબર પડશે. બલિરાજા કહે છે જ્ઞાની પુરુષ, તું કહે છો શોક થાય છે કે નહીં? તો બલિરાજા કહે છે જ્ઞાની પુરુષ દુઃખમાં શોક નથી કરતા અને સુખમાં ફૂલાતા નથી. જો આ જ્ઞાની પુરુષનું લક્ષણ આપ્યું. જ્ઞાની દુઃખમાં શોક નથી કરતો અને સુખમાં ફૂલાતો નથી. જે ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને પણ આ ઉપદેશ દીધો કે જ્ઞાનીને હર્ષ શોક થતો નથી. અને જો તું મને પૂછશો ને કે આ તારું બધું જતું રહ્યું બલિ, તો તને દુઃખ થાય છે કે નહીં? હું આ આખા જગતને ક્ષણ ભંગુર સમજું છું, એટલે મને શોક થતો નથી. હું જાણું છું કે આખી દુનિયા નાશવંત છે અને બધા અહીંયા આવે ને જાય, આવે ને જાય, અહીંયા બધું પરિવર્તનશીલ છે. હું સમજું છું આજ હું સમૃદ્ધિવાન છું, કાલે હું ન બી હોઉં, એટલે મને એનો શોક નથી થતો. કાળ બધાનો વિનાશ કરતો જ જાય છે, અને હું મારી નજરે જોઉં છું કે કાળ બધાનો વિનાશ કરે છે. અને જો આ વિનાશ ન થતો હોત તો મને દુઃખ થાત. બધાનો નાશ જ થાય છે, તો મારે એમાં દુઃખ શું લગાડવાનું?
અહીંયા બધા આવે જાય, જન્મે મરે, કોઈની પાસે ધન આવે જાય, શરીર સારું હોય કાલ માંદવું પડે. આ પરિવર્તનશીલ આખું જગત છે. કોઈને દીકરો જન્મે વળી પાછો મરે, કોઈને લગ્ન થાય વળી પાછા છૂટાછેડા થાય. આ બધું હાયલા જ કરવાનું. એટલે આમાં તમારે કાંઈ પણ થાય ને તો જો આ બલિરાજાની સમજણ મારે ને તમારે બધાએ રાખવી ભાઈ. લગ્ન થઈ જાય તો બહુ ફૂલાઈ ન જવું, છૂટાછેડા થાય તો દુઃખી ન થવું. આવું બધું હાયલા જ કરે આ જગતમાં. એક બાપા 80 વર્ષની ઉંમરો અને મારી પાસે આવીને રોવે રોવે રોવે. મેં કીધું પણ બાપા હું છું? મને કે સ્વામી દુઃખનું આભ તૂટી પડ્યું. પણ મેં કીધું બાપા આટલી ઉંમરે દુઃખનું આભ હું તમારે એવું તૂટી પડ્યું? તો બાપા રોતા રોતા મને કે મારું ઘરવાળું મરી ગયું. કે બાપાનું ઘરવાળું એટલે 80 વર્ષે હો. પણ મેં કીધું બાપા હવે 80 વર્ષે તો મરે, હવે એમાં એટલું બધું દુઃખ હું લગાડવાનું? મન કે પણ રાત દાડો ભૂલાતું નથી. કે એટલે રાત દાડો આને ભૂલાતું નહોતું 80 વર્ષે. બાપા આને તો પછી આપણે બીજું તો શું કહીએ? મેં આશ્વાસન દઈને બાપાને વળાવ્યા. પણ હવે 80 વર્ષે પછી એટલું યાદ રાખવું જોઈએ ભાઈ કે આ દુનિયાનો નિયમ છે, આવે એ જાય. અખંડ રહી તો ભગવાનની દયા સમજવી, પણ આ દુનિયાનો નિયમ છે, અહીંયા આવે ને જાય બધું જ તે. એમાં હર્ષ શોક બહુ ન કરવો. મારે તમારે બધાએ આ તો હું વાત કરું છું એટલે કંઈ એવું નથી હેલું છે. હા હું બી સમજુ છું, આ કંઈ હેલું નથી. આ બહુ અઘરું છે. હા પણ શાસ્ત્રમાં છે એટલે આપણે વાત કરી તો આ તો શું છે, તોપ નોંધાવી હોય ક્યારેક પિસ્તોલ તો આવે. મારે તમારે બધાને આપણે કંઈક આવે ને જાય ને એનો શોક ન થવા દેવો કે એનાથી પર રહેવું કઠણ કામ છે. હું તો બહુ ફ્રેન્કલી વાત કરનારો એટલે તમને કહું. હા પણ સમજણ દ્રઢ રાખવી જોઈએ કે જેનું ધન જતું રહ્યું હોય એણે શું કરવું. અને ત્યારે દાદા એક સરસ કથા સંભળાવે છે કે જો એકવાર ઇન્દ્રએ અસુરો ઉપર વિજય મેળવ્યો. એટલે અસુરોના રાજા બલિ, હિરણ્યકશિપુના દીકરા પ્રહલાદ, પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા બલિરાજા. આ બલિરાજા એ અસુરોના રાજા એને પરાસ્ત કર્યા અને ઇન્દ્રએ એના ઉપર વિજય મેળવ્યો. એટલે પછી ઇન્દ્રથી હારી ગયા બલિરાજા, એટલે ક્યાંક સંતાઈ ગયેલા કે આ મને મારી ન નાખે ઇન્દ્ર. હવે ક્યાંય જડતા નહોતા બલિરાજા, એટલે ઇન્દ્રએ જઈને બ્રહ્મા પાસે જઈને બ્રહ્માને પૂછ્યું કે આ બલિ ગયો ક્યાં? બ્રહ્મા કહે છે કે તારે આ મને પૂછવું ન જોઈએ. કે હા બ્રહ્માને તો બધા એના દીકરા કહેવાય ને, દેવો અને અસુરો બધા બ્રહ્માના દીકરા. એટલે બ્રહ્મા કહે છે કે તારે મને આ પૂછવું ન જોઈએ. હવે જો હું ઠેકાણું ન બતાવું તો તને ખોટું લાગે, અને હું ખોટું બોલું તો એ મારે સારું નહીં, અસત્ય બોલાય નહીં, સાચું મારે કહેવું પડે. અમુક ચીજ તારે પૂછવી ન જોઈએ. બ્રહ્માજીએ આ વાત મને તમને શીખવાડી. અમુકને પૂછાય નહીં. કોઈની ઘરે કાંઈ એવી ઘટના ઘટી હોય તો હાથે કરીને પછી ન પૂછાય હું થયું તું. આપણને ખબર જ હોય કે આમ થયું તું, પછી દુઃખપ્રદ ઘટના હોય કે કંઈક એવું ખોટું થયેલું હોય પછી એમ પૂછાય નહીં કે આ શું થયું તું ભાઈ, કેમ થયું આમ, એમ ન કરાય. હાથે કરીને દુઃખી કરવા. અમુક વસ્તુ કોઈ પાસે મંગાય નહીં. હા પછી એને બિચારાને શરમ આવે માંગો, અને દેવામાં શરમ આવે એવું મંગાય નહીં. હા તમને અનુકૂળ હોય તો કરજો, નહીંતર નહીં. આમ કહેવાય પણ સીધું એમ ન કહેવાય કે તમે આ મને આપી દો. હા એમ મંગાય નહીં. માણાને સામેના માણસને ધર્મ સંકટમાં ન નાખો. અમુક ચીજ પૂછાય નહીં. એટલે બ્રહ્માજી કહે છે કે તું મને બલિનું ઠેકાણું પૂછશો એ બરાબર ન કહેવાય. મારે ખોટું ન બોલાય માટે ઠેકાણું બતાવું છું. જ્યાં એકાંત ઘરમાં તને ગધેડો જોવા મળે સમજી લેજે કે આ બલિ છે. કે એ બલિ અત્યારે ગધેડાના રૂપમાં રહે છે, તારાથી બીતો, તારાથી ડરતો કે મને ઇન્દ્ર મારી ન નાખે. એટલે જ્યાં એકાંત ઘરમાં ક્યાંય ગધેડો મળે એકાંત સ્થાનમાં તો સમજીએ કે આ બલિરાજા છે. ઇન્દ્ર કે મને મળે તો હું એને મારી નાખું? બ્રહ્માજી કે બલિ મારવા યોગ્ય નથી, તું એને મારતો નહીં. પછી ઇન્દ્ર ગોતવા માટે નીકળ્યા અને એમાં એકાંત સ્થાનમાં ગધેડો જોવા મળ્યો. એટલે ઇન્દ્રએ એને કીધું તું બલિ છો ને? તો કે હા. પહેલાં તું ધનવાન હતો
અને હવે તું કંગાળ થઈ ગયો છો તો તને કંઈ આનું દુઃખ થાય છે કે નહીં? ઇન્દ્રએ બલિરાજાને પૂછ્યું, તને આનો કાંઈ શોક થાય છે કે નહીં? પહેલાં તો તું અમને દેવતાઓને ગણકારતોય નહોતો, અને આજ તારા ઉપર આ સંકટ આવ્યું છે, તારું બધું રાજ જતું રહ્યું, સંપત્તિ જતી રહી, હગાવાલા છેટા જતા રહ્યા, તો તને કંઈ દુઃખ કે શોક થાય છે? બલિરાજા કે અત્યારે તું સમૃદ્ધિશાળી છો અને મારી સમૃદ્ધિ જતી રહી છે, આવી દશામાં તું મારી સાથે આવી રીતે વાત કરશો એ તારા કુળને શોભતું નથી. મારી જેવી દશા તારી થશે ને ત્યારે તને ખબર પડશે, બલિરાજા કહે છે.